ભગવાન સ્વામિનારાયણ એક વખત ઝાલાવાડમાં લીમડી પાસે મેમકા ગામમાં હતા. ભગવાને એ વખતે એવું પ્રકરણ ચલાવ્યું છે એમના માટે. મીંઢી આવળ ખાતા હતા અને મરચાં, જેનાથી રેચ લાગે એટલે વારે વારે જાજરૂ જવા જવું પડે. મહારાજ ત્યાં મેમકાની નદીમાં વારે વારે જાજરૂ જવા બહાર આમ જાય, પાછા આવે, પાછા જાય. અને એ જ વખતે હેબતપુરના ગજા ગઢવી, એ કોઈકના કહેવાથી નથો તો હશે સત્સંગમાં કંઈક, પણ એ આવ્યા અને એમણે મહારાજની આમ ચાલ જોઈ. એમાંથી એને એવું નક્કી થયું કે આ ભગવાનની ચાલ કહેવાય. હવે કોકને ઝાડા થઈ ગયા હોય એની ચાલ કેવી હોય, પણ તોય ખબર નહીં, એને અસર કર્યું અને ગજા ગઢવી સાધુ થયા, પૂર્ણાનંદ સ્વામી બન્યા. બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં હતા અને બ્રહ્માનંદ સ્વામી જેવા જ છંદ બનાવ્યા છે. તો સોહત સુખધામ શ્યામ મોહત લખી કોટિકામ સંતન અભિરામ નામ અષ્ટજામ રટિયે પગિયા બની હૈ અનુપ સરસ અગર યતર ધૂપ રાજતતી નવલ રૂપ જર કસીદો પટિયે તો તામે તોરા શ્રૃંગાર પુષ્પ નવલ સાર સાર મત ભવર વાર વાર ઘોરે ઘોરે देखो घनश्याम चंद महिमा के छंद वंद हसत वदन मंद मंद थोरे थोरे हसत वदन मंद मंद थोरे थोरे. જો કહ્યું ન હોય તો એમ લાગે કે બ્રહ્માનંદ સ્વામીનું જ બનાવેલું છે, પણ આ ચરચરી છંદ છે. એમાં એમણે આવા 8 છંદ બનાવ્યા છે. છેલ્લે પૂર્ણાનંદ નામ આવે છે. તો મહારાજની ચાલ, હારે તેરી ચાલ નવલ મસ્તાની વારું કોટી મદન કુરબાની. જો કાંઈ બોલે નહીં ને તોય અસર થાય. કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મને લાખના એ તો આપોઆપ ઈશ્વર હોય. કંઈક કોઈ કલાકાર હોય તો એના નામથી સાંભળવા માટે બધા આવી જ જાય. બહુ પ્રચાર પ્રસાર ના કરવો પડે, એમનું નામ જ એવું મોટું હોય. કોઈ મોટા નેતા હોય, ધારો કે મોદી સાહેબ પધારવાના હોય મહુવામાં, અને થોડીક જ જાણ થઈ હોય તો એ લોકો ઉમટે કે નહીં, કારણ કે બોલે જ એવું વ્યવસ્થિત. એનો સાંભળવા માટે બધા આમ તલપાપડ હોય. કોઈક કલાકાર આવે, કોઈક અભિનેતા આવે. ખાલી પેલો આપણે તારક મહેતાના ઊંધા ચશ્મા એવું કંઈક સિરિયલ આવે છે ને, જેઠાલાલમાં પાછો ઓલો આવે છે બીજો ટપુડો. તે ભાવનગર એકવાર ટપુડો આવેલો અને મંદિરે દર્શન કરવા આવ્યો. મને કંઈ ખબર નહીં, હું તો ઉપર ઠાકોરજીની આરતી કરીને બહાર આવ્યો તો ત્યાગરાજ સ્વામીને એમણે વ્યવસ્થા રાખેલી કે આને હાર પહેરાવો. પણ મેં કીધું છે કોણ આ? મને કે ટપુડો. નહીં આ ટપુડો શું છે? તો કે આ સિરિયલનો આમ કલાકાર છે. ત્યારે તો હું જેઠાલાલને ઓળખતો નહોતો, પછી જેઠાલાલ જાણીતા થઈ ગયા હવે, કારણ કે મુંબઈ જવાનું થયું એટલે પારણમાં પછી ત્યાં પાર્લામાં જ પારણ ચાલતી હતી મારે, અને દરરોજ સાંભળવા એ આવતા હતા. અજમેરા જે છે શેઠ, એમના બંગલે જ પારણ હતી. એનાથી ત્રીજો બંગલો અમિતાભ બચ્ચનનો હતો, જ્યાં લોકો આમ બહાર દર્શન કરવા ઊભા હોય. એમનો વાર નક્કી હતો કે આ વારે દર્શન દે છે, ત્યારે લોકો ઊભા રહેતા હતા. તો જેઠાલાલ આવે તો આપણે સંતાડી રાખવા પડે. ખાલી ટપુડો આવેલો ને તોય ત્યાં અક્ષરવાડીમાં માણસો થઈ ગયેલું.
અને જેઠાલાલ માટે તો પોલીસ જ બોલાવવી પડે છે. એને હંતાડીને સારંગપુર આવે ને ત્યારે હંતાડીને રાખવાના, સીધા સભામાં જાઓ ભાઈ, નહીંતર લોકો સભામાંથી તમારી પાસે આવશે. તો કળથી બળથી છળથી કરી શકે જન કોઈ છળ કરે. સરસ મજાનો આમ સર્કસનું બધું ટેન્ટ હતા ને બધું હતું, બહાર બોર્ડ મારેલું, અંદર ગધેડો ગાય છે અને રેકોર્ડિંગ વાગતું હતું સરસ. અને રૂપિયો ટિકિટ હતી જૂના જમાનામાં. તો ઘણા લોકો ગયા અંદર જોવા. ખરો માણસને તો ગાતા સાંભળ્યા છે આપણે, પણ ગધેડો ગાય એટલે જોવા ગયા. અંદર જાય તો કાંઈ ગધેડો ગાતો નહોતો. હા, ગધેડો ગાય છે, ગાય એક બાંધી હતી ને એક ગધેડો બાંધ્યો હતો. લોકોને બતાવે, જોવા બહાર તેમ બોર્ડ માર્યું છે ને, અંદર ગધેડો ગાય છે, ત્યાં ગધેડો ને આ ગાય. તને શું કહેવો એ ખબર નથી. તો આ છળથી ને કર્યું કહેવાય. છળ કરીને માણસને ભેગા કરે. પછી કે આવા નવા ધંધા કરો છો લોકોને છેતરવાના. તો છેલ્લે એક ઊભો હોય નહીં કે બહાર જઈને જો કે ને તો આ ગધેડો તારો બાપ. અને ઓલો આમ થઈ ન કે ભલે બીજા છેતરાય, આપણે એકલા જ ન છેતરાય કહેવાય. લોકો તો આવું કરે. તો કળથી બળથી છળથી કરી શકે જન કોઈ, પણ લે ખેંચી મન લાખના, એ તો આપે ઈશ્વર હોય. નીલકંઠવર્ણી મહારાજ અહીંયા લોજમાં પધાર્યા છે. અને અહીંયા વિહારીલાલજી મહારાજ લખે છે, જન મનને હરણ કરે જે, જન મનને હરણ કરે જેવી, દિશે મૂર્તિ મનોહર જેવી, પશુ પક્ષી જોવા લલચાય, કેમ જનમન નહીં લોભાય. પશુ પક્ષીઓ લલચાય તો પછી મનુષ્ય લલચાયમાં શું કહેવું? જેમ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શને ગોપીઓ દોડીને જતી હતી ને, રોકે તોય રોકાતી હતી. હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મને વારીશમાં, મારા ઉર્મા છબીલાજીને પ્રોવારે, મેણલે મારીશમાં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો, હારે મુને પ્રાણ થકી લાગે પ્યારો રે, મા મને વારીશમાં. રોકે તો જાય. ભગવાનની મૂર્તિનું ખેંચાણ. જેમ પ્રેમાનંદ સમયે લખ્યું ને, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે, તેરી સાવરી સુરત છટાદાર. ચલત મેરો રે હસી ચિત ચોરે, હારે બસ કરલીની સબ બ્રજનાર, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે. નંદ રે છલો ના જાને કછૂટો ના, નંદ રે છલો ના જાને કછૂટો ના, હારે મેરો મન બસ કિનો મેરે યાર, તેરી સાવરી સુરત છટાદાર, મન હરે પ્રાણ હરે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે ભગવાનની છબી જેવી છે, એમની મૂર્તિ જેવી છે કે એમાં બધા ખેંચાઈ જાય.
જો સિદ્ધપુર ને પાદર તળાવની પાળે મહારાજ દાંતણ કરતા હતા, અને ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલો એક યુવાન કિશોર એણે મહારાજના દાંત જોયા અને એને નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન જ હોવા જોઈએ, આવા દાંત ભગવાનના હોય. આમ તો 50 વર્ષ પહેલાં તો પડી ગયા હતા, ચોકઠું તો આવી ગયું હતું મહારાજને. તો એ દાંત જોઈને દિનમણી શર્મા એ સાધુ બને અને સત્સંગમાં સદગુરુ બને, વિદ્યા વારિધિ કહેવાય, નિત્યાનંદ સ્વામી નામ પડે. પણ મહારાજના દાંત જોઈને, અરે મહારાજનું નામ સાંભળીને સાધુ બને. છેક પૂર્વ બંગાળમાં બેઠા હતા, આશ્રમ હતો, આશ્રમના મહંત હતા પોતે, અને આશ્રમમાં કોઈક વૈરાગીઓનું ઝુંડ આવેલું. એકબીજા મળ્યા ત્યારે તમે ક્યાં જઈ આવ્યા? અમે તો છેક દ્વારકા સુધીનો આંટો મારી લીધો. એ તો હિન્દીમાં વાત કરતા હશે. એમાં દ્વારિકા બાજુ એક નવો પંથ હમણે શરૂ થયો, જીવન મુક્તાનો. જીવતા જ મુક્તિ અપાવે છે. લોકો એને સ્વામિનારાયણ પણ કહે છે. અને જે સ્વામિનારાયણના સાધુ, એટલે ખરેખર એને સાધુ કહેવાય, એવા એ સાધુ. તો આવી બધી જે આ વાતો કરે એમાં જીવન મુક્ત બોલે, સ્વામિનારાયણ બોલે. અને પેલા મહંત આમ ધ્યાનમાં બેઠા હતા, જ્યારે જ્યારે આ શબ્દ બોલાય ત્યારે એમને આમ પ્રકાશ દેખાય, તેજ દેખાય. જેમ યોગી મહારાજ માટે કવિ કાગ બાપુએ લખ્યું કે નામનો ઈ પ્રતાપ એ જી મટી જાય ત્રિવિધિના જોને તાપ, જોગી તારા નામનો રે પ્રતાપ. સ્મરણ દર્શન સ્પર્શ ચિંતન એના જ મૂલ જમાપજી, તારી દયાના મૂલ કેટલા એ જી માપી શકાય ન માપ, જોગી તારા નામનો રે પ્રતાપ. યોગીજી મહારાજના નામનો એવો પ્રતાપ, પ્રમુખ સ્વામી મહારાજના નામનો એવો પ્રતાપ કે 1985માં સમયો ચાલુ હતો, ગુણાતીત દ્વિશતાબ્દી, અને એ વખતે મેઇન ગેટમાં ફાયર થયો, આગ લાગી. અને એ વખતે એ તો છણ અને વાંસનો બનેલો હતો, એટલે તો તરત જ આગ ઝડપી લીધી. મોટી આમાં આગ લાગી, તરત જ મીડિયાવાળા આવી ગયા. તમે ગમે ત્યાં વસ્તુ હંતાડીને મૂકો ને કીડીયું આવી જ જાય. એને કેમ ખબર પડે ખબર જ નહીં, એને ખબર પડી જાય, તમને ખબર પડી જાય કે આ ટાંકામાં કંઈક લાગે છે. અમારે સંત સ્વરૂપ સ્વામી કહે કે અમે યોગી બાપા સારંગપુરમાં પધારે ને તો પૂજા કરતા હોય ને તો પાટનો એક એક પાયો રોકી દઈએ, મુકુંદ સ્વામી બધાય. આ બાજુ આવે એ મારું, આ બાજુ આવે તારું, ઓલી બાજુ આવે પેલાનું, પેલાનું. ત્યાં જે પડીકું આવે ને પેંડાનું કે કાજુ કળિયાનું કે જે કાંઈ, એણે લઈ લેવાનું. યોગી બાપા પધારી જાય, પણ ત્યાં ખબર છે ઓલા ટાંકા સભા મંડપમાં જ ખીલી અને ટાંકું, એ જ એમનો ઉતારો હોય. યોગી બાપા ગયા પછી 5 દિવસે જો કીડીઓની લાઈન થતી હોય ને તો ખબર પડે કે આના ટાંકામાં કંઈક છે. કીડીઓ કહી દે, કીડીઓને ખબર પડી જાય, એમ મીડિયાવાળાને ખબર પડી જ જાય ક્યાં શું બન્યું. અને એ જ એમાં ચાલે, આપણા જેવા ન હાલે. પેલા સંતો ત્યાં ગયા હતા પુલ્હાશ્રમ, ત્યાં ધર્મશાળામાં ઉતર્યા હતા. એ લોકોને ખબર એ કરી હતી કે અહીંયા એક એવું જીવડું થાય કે તમને આમ કરડે ને તો ખબર નહીં પડે સહેજે, અને લોહી નીકળશે ત્યારે ખબર પડશે. તો પૂજા કરતા હતા સવારમાં સંતો, પહેલી જ ટીમ ગયેલી હતી આ.
તો પૂજા કરતાં કરતાં એક સંતનું ધ્યાન દયું સામેવાળાને કે તમને સ્વામી પેલું જીવડું કઈડું લાગે છે. અત્યારે આપણે અહીંયા જળો થાય છે, ખબર છે? તળાવમાં જળો થાય, આનું સેમ બસ એવું જ. જળો કળે ને આપણને ખબર ના પડે, લોહી નીકળે ત્યારે ખબર પડે કે જળો ચોટી છે. તો એવું જ છે, ત્યાં એને જુદું નામ કહેતા હોય. પણ એમને કીધું સ્વામી તમને ઓલું જીવડું કઈડું લાગે. તો ઓલા સ્વામી આમ માળા ફેરવતા એને હું તમને કઈડું લાગે, તમારે જો ધાબું પડ્યું મોટું એ કે. તો જો આમ આપણને બીજાને ખબર પડે કે ને મીડિયાવાળાને ખબર પડી જ જાય ક્યાં શું બને છે, અને એ જ ચાલે. આપણા જેવા આપણને કઈડું હોય તો એ ખબર ન પડે, એ ન ચાલે એમાં. મીડિયામાં પાવરફુલ એની એન્ટેના હોવું જોઈએ, પકડાય બધું તરત. એ આવી ગયા અને ઉતારી ગયા. પાછો આપણો PR વિભાગ એવો હોવો જોઈએ. અને આ મીડિયા સંભાળતા આત્મ સ્વરૂપ સ્વામી, એ લોકોને પાછી એની ખબર પડી ગઈ કે આ લોકો ઉતારી ગયા છે અને સાંજે રાત્રે અત્યારે પ્રાદેશિક સમાચારમાં આપવાના છે કે સ્વામિનારાયણ નગરમાં આવી આગ લાગી. એટલે આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં TV કેન્દ્ર ઉપર પહોંચી ગયા. એના જે સાહેબ હતા, મેનેજર સાહેબ, એમને વિનંતી કરી, સાહેબ એ તો ઓલવાઈ ગયું, પણ લોકોમાં કેવી ઇમ્પ્રેશન પડશે? આગ લાગી તો ત્યાં જવાય નહીં. કારણ કે આપણે અગાઉ તો જાહેરાત કરેલી કે બધું વાંસને કંતાનથી આખું નગર બનાવ્યું છે, તો ન આવે. પેલા સાહેબે કીધું કે સાહેબ સ્વામી અમે કહ્યું નેગેટિવ આમાં રજૂઆત કરવાના જ નથી, ખાલી આવો એક અકસ્માત થયો છે એટલું જ. કોઈ રીતે માનતા નહોતા સાહેબ. અને આત્મ સ્વરૂપ સ્વામી કે મને યાદ આવ્યું, તે મેં એમ કીધું કે તમે ભલે રજૂ કરો સાહેબ, પણ પ્રમુખ સ્વામી મહારાજને આ નહીં ગમે. આટલું કીધું ને, મારી પહેલાંની બધી દલીલો તો ઘણી હતી, કોઈ કામ ન આવી. આટલું કીધું કે પ્રમુખ સ્વામી મહારાજને નહીં ગમે, ચાલુ સમાચારે સેન્સર કરી નાખ્યું, કાપી નાખ્યું. એટલું આ દ્રશ્ય કાપી નાખ્યું. કેટલો વેણ, કેટલું પ્રમુખ સ્વામી મહારાજને નહીં ગમે, બસ આટલું સાંભળતા જ. પ્રમુખ સ્વામી મહારાજનું નામ, અરે રાષ્ટ્રપતિ જ્ઞાની જેલસિંહજી અક્ષરધામ પધારવાના, પણ આગળના કોઈને કહેવાનેલું નહીં, એમના સેક્રેટરીને કોઈને. બાપાએ બસ સ્ટેજ ઉપર કીધું આત્મ સ્વરૂપ સ્વામીને કે સાહેબને કોને, આપણે ત્યાં સામે જ તે એમના ઉતારાની સામે જ અક્ષરધામ આપણું તૈયાર થાય છે. હજી તો તૈયાર થતું હતું ગાંધીનગર, તો સાહેબ ન પધારે. આત્મ સ્વરૂપ સ્વામી વાત કરી, ઓલા તો બિચારા સારા જ હતા, બધાય સારા જ હોય છે રાષ્ટ્રપતિ તો, પણ એમણે તરત હા પાડી દીધી. આગળ બીજા કોઈને કહેવાનું રહી ગયું, અને બીજે દિવસે બાપા તો પહોંચી ગયા, અને આત્મ સ્વરૂપ સ્વામી ત્યાં પહોંચી ગયા રાષ્ટ્રપતિને ઉતારે નિવાસે. અને કીધું તો એમના સેક્રેટરીએ, મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી, બધાએ કીધું કે એવો કોઈ કાર્યક્રમ જ નથી સ્વામી. અને રાષ્ટ્રપતિ જો આવવાના હોય તો કેટલી સિક્યુરિટી ગોઠવાય, પહેલાં એની તપાસ થાય બધું. અને અત્યારે જો ને આખું આમ ગોઠવાઈ ગયું છે અમદાવાદ જવા માટે, એટલે અત્યારે તો કોઈ શક્ય જ નથી. કે સાહેબ સાથે વાત, પણ સાહેબે અમને કોઈ વાત જ નથી કરી, એટલે અત્યારે એ નહીં બને. તમે ત્યાં સાહેબ આવી ગયા અંદરથી તૈયાર થઈને, એટલે આત્મ સ્વરૂપ સ્વામીએ તરત જ સાહેબને વાત કરી દીધી કે સાહેબ આપણે વાત થઈ હતી ને, અને પ્રમુખ સ્વામી મહારાજ આવી ગયા છે, આપની રાહ જોવે છે. અને પેલા બધા એમની આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા કે સાહેબ આપણે ત્યાં કંઈ તપાસ નથી કરી, કંઈ સિક્યુરિટી નથી ગોઠવીને, કંઈ કાર્યક્રમમાં નથી. અત્યારે જો અમદાવાદનો એક કાર્યક્રમ છે એમાં જવાનું છે. અને સ્વામીનું નામ કીધું ને, રાષ્ટ્રપતિ કે તમારે કોઈને આવવું હોય તો આવજો, હું જ જાઉં છું અક્ષરધામ. અને આત્મ સ્વરૂપ સ્વામી કે નહીં સાહેબ અમારી સિક્યુરિટી બધા ભગવાનદાન બધા ત્યાં જ છે, સલામતીવાળા બધા ગોઠવાય જ છે. હવે આ ચાલતા છે નહીં, આપણે ઓલા ડ્રેસ પહેરીને ફરતા હતા આમ મોટા સાફાના, હેન્ડ ગ્લોવ્સ પહેર્યા હોય ને, તે તમારે કાનોય પહેરતો હતો, કાનજી મુનિ, એનો ફોટો હોત છે. એ આમ બધું હેન્ડ ગ્લોવ્સ ને પહેરીને ફરતો હતો. અને અમારી સાથે એક વખત ગરડા જ આવવાનું હતું કંઈક શિબિરમાં, તેમ બસ સ્ટેન્ડ ગયા, તે ભાડું એને અપાયું હતું મંદિરમાંથી. તે બસમાં એમ બેસી ગયા,
અને કાનાને કીધું લઈ લે ટિકિટ. અને કંડક્ટરે આવ્યા હતા ટિકિટ. તો કાનો કે લ્યો પૈસા કોક કાઢી ગયું, લે હવે શું કરું? આ સિક્યુરિટીનો મોટો ડ્રેસ પહેરીને ફરતો હતો. આપણી સિક્યુરિટી તો ખાલી નામની હોય, કોક હોય એમાં બાહોશ. અમારે પીસી રાઠોડ રોજ કાર્ટૂન હોય છે ને, એમાં હતા સલામતીમાં, એનોય ફોટો છે. ડ્રેસમાં બધા એમ કેપ બેપ પહેરી હોય. છગન દાદા એ કેપવાળા, દાસભાઈ દાળિયાવાળા, કિશોર ગજ્જર. પેલા છારા લોકો ચોરી કરતા પકડાય ને ત્યાં કિરીટસિંહ ને ત્રિભુવનદાસને એ મારે. પેલા કિશોરને પીસી કે અમને કોઈક દીક લાભ આપજો એવો, એટલે અમારે લેવો છે કોઈકને મારવાનો. આમ તો અમારે કોઈ દી ચાન્સ જ નથી મળતો મારવાનો કોઈને. તો એક છારાને પકડ્યો છે, છારા કોમ હશે ત્યાંની, એ લોકો બહુ આવું ચોરી કરે. તો એને પકડેલા, એકને બેસાડેલો. પછી આ બેન પકડી આવ્યા કે હાલો મારવો હોય તો એક પકડ્યો છે. પેલા કિશોરભાઈ ત્યાં આવ્યા, જો ભાઈ અહીંયા ચોરી ન કરે ને કરી હોય તો સાચું બોલી જજો. બોલો કાંઈ કે કશું કેટલું મનાવતા હતા એ બે. ત્યાં ત્રિભુવનદા આવ્યા. ત્રિભુવનદા આવીને આમ પકડીને બે મારી આમ, બોલે તરત કાઢી આપ્યું. એ કે આમ મરાય એમ કહે, જો ભાઈ હાલતું છે આમાં, જો ભાઈ. ત્રિભુવનદાસ એવા હતા. આમ એક વખત નિર્મળસિંહ રાણાએ એને ખખડાવ્યા. એ કે ફરજિયાત બધાને કીધું છે કે એણે બેલ્ટ પહેરવાનો, તો કેમ નથી પહેરતો? હવે ત્રિભુવનદાને પેટ જ એવડું મોટું હતું ને કે બેલ્ટ દેખાય જ નહીં. તેણે આમ કરી આમ ઊંચું કરીને દેખાડ્યું, આ રહ્યો બેલ્ટ. તો એ કે થોડોક ઉપર બંધાય છે પેટ ઉપર, ક્યારે જ બાંધવાનું હોય, ન દેખાય હું શું કરું? તમારે નીચે નવીને જોવું હતું. તો જો સલામતીમાં તો આત્મસ્વરૂપ સ્વામી કે અમારા સલામતીવાળા ત્યાં બધા તૈયાર જ છે, બધું ગોઠવાઈ ગયું. સાહેબ ગાડીમાં બેસી ગયા. આત્મસ્વરૂપ સ્વામી કે અમે રહી ગયા બે સાધુ. એ તો એમની ગાડીમાં બેસી ગયા, એમને તો એસ્કોર્ટ મળે, આગળ ભાગવા માંડ્યા. હવે અમે અમારી ગાડી તો દૂર પાર્ક કરાવી હતી, પછી અમે દોડીને પોલીસની ગાડીમાં ચડી ગયા. આમ તો હવે કોઈ દી નહીં ચડવાનું નહોતું પોલીસની ગાડીમાં, પણ પોલીસની ગાડીમાં ચડી ગયા અને એની સાથે સાથે પહોંચી ગયા. પણ કેવળ પ્રમુખ સ્વામી મહારાજનું નામ, તો રાષ્ટ્રપતિ પણ એમનું નામ રાખે. તો નામનો ઈ પ્રતાપ એ જી મટી જાય ત્રિવિધિના જોને તાપ, જોગી તારા નામનો રે પ્રતાપ. તો જીવન મુક્તા કે સ્વામિનારાયણ બોલાય અને બંગાળમાં બેઠા બેઠા એક મંદિર, એક આશ્રમના મહંત, એને ઝબકારા થાય. અજવાળું દેખાય, પ્રકાશ દેખાય. ઊભા થઈને બહાર આવીને પૂછી જાય કે આ તમે કહો છો એ કોણ છે જીવન મુક્તા? કે છે કે તમે એમને જોયા? કે હા, એમના સદાવ્રતમાં મેં જમી આવ્યા, દ્વારકા બાજુ એમનું બધું આશ્રમને બધું જોયું. ઠીક, દ્વારકા બાજુ જ છે? હા, ત્યાં જ, એટલામાં પશ્ચિમ દેશમાં. અને ભાઈ દ્વારકાની જાત્રાના બાને નીકળ્યા મહંત, આશ્રમ કોકને હોંપીને, અને અહીંયા મહારાજને મળે અને પછી એમને ત્યાં રહી જાય. મહારાજ એમને પરમહંસની દીક્ષા આપે, એમનું નામ પાડે સ્વયં પ્રકાશાનંદ સ્વામી. તો ભગવાનની મૂર્તિ, ભગવાનનું નામ કામણગારું છે. એ કામણ કરે છે. મધુકર વાત મોહનવર કેરી, જાદુગારી જોર રે, જાદુગારી જોર રે. નર નારી અને ગાય સુણે તે, તજે સંસારનો નોર રે, તજે સંસારનો નોર રે. તો અહીંયા પણ આ લોજ ગામમાં મહારાજ વાવમાં સ્નાન કરી વાવના કાંઠે બેઠા છે, અને હવે માણસ થવા માંડ્યું છે ભેગું. અને એમાંય
ભાઈઓ બધા પાણી ભરવા આવ્યા હોય એટલે એમને તો આ ચર્ચાનો વિષય બની જાય. પેલા કહે ને કે 4-5 બહેનો બેઠા હતા, એકદમ શાંત હતા. બહુ કહેવાય, બને જ નહીં કોઈ દિવસ એવું. 4-5 ભેગા થયા તો એ શાંત હતા, મૌન બેઠા હતા, બને જ નહીં. તો ચર્ચાનો વિષય બની ગયો. અને અહીંયા મહારાજને જોઈને પોતે મહારાજને જ પૂછે છે કે બોલો રે જોગી બાલુડા, ક્યાંથી આવી આયાપજી, દેહ રે ધર્યો કિયા દેશમાં, કોણ માય અને બાપજી, બોલો રે જોગી બાલુડા, બાળપણામાં બટુક તમે કેમ લીધો વૈરાગ્યજી, સગારે સંબંધી તણો તમે કહો કેમ કર્યો ત્યાગજી, બોલો રે જોગી બાલુડા, માતા પિતાએ શું પ્રેમથી ન લડાવ્યા શું લાડજી, કે કાંઈ ભાઈને ભોજાઈથી રીસાયા કરી રાડજી, બોલો રે જોગી બાલુડા. પૂછે છે કેવી રીતે આવડો નાનો છોકરો કોનો હશે, અને મા બાપ કોણ, કેમ આટલો નાનો છોકરો નીકળી ગયો હશે ઘરેથી? કારણ કે હજી તો એમની 17 વર્ષની ઉંમર હતી, 17-18 વર્ષની. તો આટલી નાની ઉંમરે આ ઘરેથી નીકળ્યો હશે ક્યારે? આના મા બાપ કોણ હશે? શું મા બાપે લાડ નહીં લડાવ્યા હોય એટલે નીકળી ગયો હશે? જેમ ધ્રુવજી નીકળી ગયા હતા નાના હતા તો પણ એના પિતાના ખોળામાં બેસવા ગયો, પણ એની અપર માતાએ ના પાડી, તારો રાઈટ નથી, હક નથી તારો, તું અણમાનીતીનો છો, તારા પિતાના ઉત્તાનપાદના ખોળામાં તું ન બેસી શકે. અને એના બાપે પાછું ઉપરાણું ન લીધું, કારણ કે ક્યાંથી લે? બિચારો કરે શું? નારી બીબસ નર સકલ ગોસાઈ, નારી બીબસ નર સકલ ગોસાઈ, નાચહી નર મરકટકી નાઈ. શું કરે બિચારો? એ તો હાજી હા જ કરવાનું હતું એને. તો એ ના કાંઈ બોલ્યો એના પિતા, અને આને માઠું લાગ્યું, અને એને લીધે પછી વનમાં તપ કરવા માટે ગયા. એના માતાએ સવળું સમજાવ્યું કે જો બેટા, અત્યારે તો તને કોઈ ચાન્સ નથી, અને આ તારા બાપના ખોળામાં બેસીને શું વિશેષતા? પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સોહાગ મારો, એ જીરંડા પાનો ભય ટાળ્યો રે. જો મીરાબાઈએ કીધું કે એવા વરને વરવા જોઈએ કે કોઈ દિવસ ચૂડલો તૂટે જ નહીં, એસે વર કો ક્યાં વરવું, કે આજે વરીએ ને પાછો કાલ આવે, એવો દિવસ આવે કોકને. ગુણાત્યાન સ્વામી ના પાડી હતી. ઉનેવાળા બ્રાહ્મણ મૂળજી નામ, એમને ના પાડી હતી કે દીકરાને વાલજીને આ વખતે પરણાવીશ નહીં. પૂછવા આવ્યા હતા બિચારા, તો સ્વામીએ ના પાડી. આખા ગામના હતા, આખા ગામ એટલે આખું ગામ નહીં, પણ ગામનું નામ છે આખા. હા, ગામ આખાના મૂળજી એ પોતે પૂછવા આવેલા. સ્વામી કે નહીં પરણાવતો.
અને વેવાએ બહુ આગ્રહ રાખ્યો, મારે તો એક ખર્ચમાં બે ખર્ચ પતી જાય ને, કારણ કે એ ખર્ચ જ હતા બધા, એમ જ હોય ને, એક ખર્ચમાં બે ખર્ચ થઈ જાય, પતી જાય, બેના લગ્ન થઈ જાય, બે દીકરીઓના. એટલે આગ્રહ કર્યો કે ભાઈ આ વખતે તમારે કરવું જ પડે, નહીંતર પછી શેડા છૂટાય થાય કોક વખત ન માને તો. અને છૂટા શેડાય તો સારું ન કહેવાય. કોકને બિચારાને એટલા અઘરા પડે છે, છૂટા જ કરવા હોય તો છૂટા થવામાં તે બહુ વહમું પડી જાય છે. મેં એમણે વાંચ્યું હતું, આગા ખાનનો નંબર 49માં આગા ખાન, અત્યારે કેટલા ચાલતા છે ખબર નથી નંબર, પણ 49માં આગા ખાન, એમને છૂટાછેડા લેવાના થયા, 435 કરોડ રૂપિયા ભરવા પડ્યા. 435 કરોડ રૂપિયા છૂટાછેડાના. લ્યો, પાછા જોડવાના બીજા થયા છે. તો કર્યા લગ્ન. પછી ગુણાધ્યાન સ્વામી પાસે આવ્યા. સ્વામી કે નતા કરવાના. એ સ્વામી પછી બહુ એનો આગ્રહ તો પછી પૂછવાયું ન આવ્યો, કે વારે વારે તમે ના પાડો ને તો કરવાના તો હતા જ, પછી શું પૂછવું નકામું. સ્વામી કે સ્વામી ઉદાસ થઈ ગયા. ગુણાધ્યાન સ્વામી કે હવે એક કામ તો કરજે ભગત. શું? આ વાલિયાને છે ને ત્યાં શેરડીનો વાઢ પીલાય છે ને, તમારો ચીચોડો બહેરો છે ને, ત્યાં નહીં જવા દેતા. હા, કે એ તો ધ્યાન રાખી શકીએ, એ તો આપણા હાથની વાત ને. તે રાખ્યું તે કોઈ દિવસ ત્યાં વાડીએ ન જવા દીધો. ઘરે શેરડી લેતા આવે કાયમ, અને ઘરે જ એને આપે. વાલજીના લગ્ન થઈ ગયેલા. પહેલાં તો નાની ઉંમરમાં લગ્ન થતા હતા, અત્યારે તો મોટી ઉંમર થાય તો નથી થતા. પ્રશ્ન છે. પહેલાં તો પૂછતા હતા કે મામાનું ઘર કેટલે, કે દીવા બળે એટલે. લગભગ બાજુની શેરીમાં જ હોય કે સામે જ હોય. અત્યારે તો કોક છોકરાને પૂછીએ ને કે મામાનું ઘર કેટલે, સારું બસમાં થાકી જવાય એટલે હો, ઠેઠ આ મહારાષ્ટ્રમાંથી લાવે. હે, કર્ણાટકમાંથી ઠેઠ લાવે તો પ્લેનમાં થાકી જવાય એટલે ઠેઠ મામાનું ઘર. એટલે અત્યારે પ્રશ્ન છે. તો નાની ઉંમરમાં લગ્ન થયેલા ને એને વાઢે નહોતા જવા દેતા. એક જ દિવસ બાકી હતો ચીચોડાને હવે ભરડાવાને શેરડી પૂરી થતી હતી, અને એના ભાઈબંધ બધા મળી ગયા. એમાં મૂળજીને એમ કે હવે શું ચિંતા, પૂરું થયું. અને આ પહોંચી ગયો ત્યાં, અને બધા છોકરા હાંઠા નાખવા માંડ્યા. તે આણે નાખ્યો, એમાં આમ પકડી રાખ્યું છે તો એનો હાથ આવી ગયો ચીચોડામાં, ખેંચી નાખ્યો, અને ત્યાં મૃત્યુ થયું. હાવ નાની ઉંમરમાં બ્રાહ્મણ દીકરી વિધવા બની. બ્રાહ્મણમાં બીજું થાય નહીં એ જમાનામાં. હવે તો સારું છે, બધાએ વિચાર્યું અને બધાએ સુધારા થયા, એ સારું કર્યું કહેવાય. પણ એ વખતે તો સ્વામી કે એટલે અમે ના પાડતા હતા. તો પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. એને વરવું કે જેમાં કોઈ દિવસ બીજા રંડાપો આવે નહીં. તો ધ્રુવની માતાએ કીધું કે એવાના ખોળામાં બેસવું જોઈએ કે જ્યાંથી કોઈ દિવસ ઊભા થવાનો પ્રશ્ન જ ના આવે. જેનો ખોળો અખંડ છે એમાં બેસ. જનની જીવો રે ગોપી ચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગ્ય, ઉપદેશ આપ્યો એની પેરે લાગ્યો, સંસારીડો યાગ્ય. જનની જીવો રે ગોપી ચંદની. તો માતા પિતાએ લાડ નહીં લડાવ્યા હોય, કેમ આવડો છોકરો નાનો એવો નીકળી ગયો છે? શું ભાઈ ભોજા હેરે કંઈક પ્રશ્ન થયો છે? એ લોકોએ કંઈક કાઢી મૂક્યો છે, એને મેણા માર્યા હશે કંઈક નહીં? મુસ્લિમ રાજ પેલું બધી ચડાવો થતી હતી, ચડાઈ. તો રાણપુરના તે જે દરબાર હતા રાજવી, એમને આના ધંધુકાના, અને એના પર પણ મોગલ લોકોએ ચડાઈ કરેલી. અને એમાં ચડાઈમાં તો લડાઈ થાય ત્યારે તો કંઈક તો થાય નુકસાન. એમાં રાજાના ભાઈને ઓલા લોકો ગિરફ્તાર કરી ગયા, લઈ ગયા. અને
પછીથી કંઈક પ્રશ્ન એટલે ઓલું થયું છે, દંડ કરીને જવા દીધો, છોડી મૂક્યો. પેલા ભાઈ પાછો આવ્યો રાજાનો, એટલે એને કીધું કે હવે તમે મુસલમાન થઈ જ ગયા હો. કારણ કે એ લોકો તો એવું જ કરતા હતા ને, મોઢામાં થૂંકતા હતા, એઠું ખવડાવતા હતા, બધું કરતા હતા, વટલાવતા હતા, વટાળ પ્રવૃત્તિ બહુ કરતા હતા. એટલે તમે એમ થઈ જ ગયા હોય, માટે અમારા ગોળે અડશો નહીં, પાણીયારે અડશો નહીં. પેલા એ કીધું કે હું શુદ્ધ રીતે આવ્યો છું, હું અભડાણો નથી, હું વટલાણો નથી. જેમ સીતાજી શુદ્ધ હતા તો પણ તોય મેણું આવ્યું કે નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની, મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી જ્યારે એમણે ભાવનગર સ્ટેટ દેશને અર્પણ કરી દીધું, ત્યાર પછી એમની સરકારે કદર કરી અને એમને મદ્રાસના ગવર્નર તરીકે નિમણૂક કરી. એ વખતે એમની વિદાય સભા હતી, ત્યારે કવિ કાગે આ લખેલું છે, એમનો વિદાય ગીત. એમાં કીધું છે કે હવે ત્યાં ભીમ ને અર્જુન સત્તાવાળા સખા બનશે, પરંતુ આ બાળ ગોવાળોને પ્રભુ ભૂલી જતા નહીં. એ રીતનું એમ કહે છે, ભલે તમે અહીંથી ત્યાં જાઓ, તમારી મોટપ વધી ઉલટાની, કારણ કે આ તો 1800 ગામ જ હતા, હવે તો આખું મદ્રાસ એના તમે રાજા કહેવો, ગવર્નર એટલે. પણ અમને નહીં ભૂલતા, અને અમારા હજી જો અમારા હૃદય કો ચીરે, તો હનુમાનની પેઠે અમારા હૃદયમાં પણ કૃષ્ણ કૃષ્ણની જ ભજન છે, માટે અમને ભૂલી જતા નહીં. એમાં આ લખ્યું છે, સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલને બાણે અમે વનમાં હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની, મહાત્મન સંત મોહન પર અમે ગોળી ચલાવી છે. સમાજે બધું જ કર્યું છે, કોઈને હક લેવા દીધું નથી. અહીં તો કહે છે કે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવી જાય, પણ મેં તો એવું જોયું હતું લાતી બજાર મંદિરે બારીમાંથી કે એક સાપ ત્યાં પીપળાના થડમાં આમ હંતાવા પ્રયત્ન કરતો હતો, અને ત્યાં તો બધા મજૂરો જ ભેગા થઈ ગયા, બધા કાંકરી ચાળો કરવા માંડ્યા, તો એ સાપ ભાગતો નહોતો. બહુ કહેવાય, સાપ તરત ભાગી જાય, પણ ભાગી નહોતો શક્યો. કેમ? એણે ઉંદર ગળ્યો હતો, અને હજી ગળ્યો જ તો, હજી એણે આમ ભરડો લીધો નહોતો, અને ત્યાં સુધી એને પચે નહીં, અને આખો ઉંદર હતો એટલે આમ આમ થઈ ન શકે. નહીં, ઘણા આમ વધારે ખવાઈ ગયું હોય તો નથી હાલી શકતા. મહારાજના વખતમાં નહીં, પેલો ડભાણમાં બધે યજ્ઞ કરેલા, તો બોલા ભૂદેવ આમ હાલતા હતા, આમ તે કૂતરા ઉપર પડે ને કંઈક થતું જાય વચ્ચે. બધાએ કીધું આમ હેઠું જોવો ને, એ કે હેઠું જોવાતું નથી. તો કે બહુ જમાનું છે કે હું હજી તોય માપમાં જ, બહુ જમ્યા એ હજી ત્યાં ત્યાં પડ્યા ચોકામાં. એ તો બેઠા બેઠા કહેતા એ કે ઊભો કરીને તો કાશી જ ગયાનું પુણ્ય આપવું. એ કે ભાઈ હું ક્યાં ઊભો જ થવાનો, મેં તો જો હું ઓસાડ લઈને જ આવ્યો છું, એને જ જમાવવું છે ચોકામાં. એ કે બહુ ખવાઈ ગયું, બહુ ખવાઈ ગયું શિવશંકરને. કેમ? એ કે સીધા મહાણે લઈ ગયા. તો યારુથી ઉંદર ગળાઈ ગયો હતો, અને હવે ભરડો લેવાનો ટાઈમ ન રહ્યો ને, હવે ભાગી શકે નહીં, કારણ કે આમ આમ થાય તો જ દોડે, એની ચાલ જ એવી રીતની છે, એટલે દોડી ન શકે. તો એને નોય હોય આમ થડમાંથી બહાર આવ્યો. હું જોતો હતો પણ કાચ આડો હતો એટલે આપણને જ બીક નહીં. એ કે પછી હું સિંહ હામ હામ આવી ગયા. બહુ કહેવાય, પણ કે પિંજરામાં હતો ને આપણે બહાર હતા. તો પછી મેં જોયું કે એના અડધા શરીર આમ કંઈક ફૂલેલું હતું. પછી એણે ધીરે ધીરે આમ આગળ નીકળવા માંડ્યું, ઓકવા માંડ્યો એ, અને એણે ઓકી કાઢ્યો ને તો આખો ઉંદર આમ પૂછડી હોતો નીકળ્યો. પછી મને થયું સારું હાથમાં આવેલો તો જૂટવે, પણ આ સમાજ તો એવો છે, ગળી ગયેલા હાપને ઉંદર કઢાવે એવો આ સમાજ છે. હો, તો જો ધ્રુવની માતાએ કીધું કે એવા ભગવાનના ખોળામાં બેસ,
જેથી કરીને કોઈ દિવસ ઊભા થવાનું નહીં. તો એને ભગવાનના જો ધ્રુવનો તારો થયો, ભગવાને અવિચળ પદ આપ્યું. તો આમ ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી બેસે છે. ગામના બધા મહિલાઓ બહેનો અંદરો અંદરે વાતો કરે છે. ક્યાંક એના ભાઈ ભાભી હારે કંઈક થયું છે, શું થયું છે, કંઈક થયું છે, તો જ આટલી નાની ઉંમરમાં આ ભાગી નીકળ્યો હશે. અને આમ તો કોઈક મોટા તેજસ્વી પુરુષ હોય એવું લાગે છે. આમ બધી ઘણી બધી વાતો ચાલી. ત્યાં વળી પાછા આશ્રમમાંથી સાધુ આવ્યા. એમનું નામ સુખાનંદ સ્વામી. જતી વખતે જોતા ગયા કે આપણી નાત છે સાધુ, એટલે એને બહુ ન આકર્ષણ થાય. સરખે સરખામાં બહુ આકર્ષણ ના થાય. કોઈક વિજાતીય હોય ને એમાં આકર્ષણ થાય. અમારે ભીખુદાનભાઈ કે અમારે ત્યાં જુનાગઢમાં નાટક ચાલતું હતું અને રાણક દેવી રાખ્યાંગાર, તો એ કે રોજ ફૂલ જતું હતું, આમ હાઉસફુલ. પણ એક દિવસ એ કે મેનેજર સાહેબે આવીને સ્ટેજ ઉપર આવીને ચાલુ નાટક શરૂ થાય એ પહેલાં આવીને પ્રેક્ષકોની માફી માગીને કીધું કે વેરી સોરી વી આર, આજે એમ કે અમે ખૂબ દિલગીર છીએ, આપ બધાની માફી માગીએ છીએ કે જે બેન રાણેક દેવી બને છે એને અત્યારે સખત ટાઢિયો તાવ ચડ્યો છે, એટલે આજે રાણેક દેવી વગરના રાખ હેંગારનું એકલું નાટક ભજવા છે. તો માણા ઊભું થઈને ભાગ્યું કે રાખ હેંગાર તો અમારા ઘરે ઘરે છે, મૂળ તો રાણેક દેવી જોવા આવ્યા હતા. વિજાતી એમાં હેત થાય. સુખાનંદ સ્વામીને થયું કે આ તો ઠીક ત્યાગી આપણા વૈરાગી છે, આપણે વૈરાગી ને એ વૈરાગી, એમ કરીને તો વાવમાં પાણી ભરવા પહોંચી ગયા. પણ પાણી ભરીને આવ્યા ને તો પાછા ઊભા રહી ગયા. આમ મન મનાવીને ગયા હતા, પણ કોણ જાણે કેમ એને શું આકર્ષણ થયું ને તો ત્યાંથી જઈ શક્યા નહીં. ઊભા રહ્યા એટલા માટે કે હમણાં જરા આંખ ખોલે ને તો પૂછીએ કંઈક. કદાચ એવું પૂછવું હોય કે આશ્રમમાં પધારો, જમવાનું કેમ છે, અમારું ખપે તમારે આશ્રમનું તો આવો, આવું કંઈક કહેવું છે. જે કાક બાપુએ કીધું, તારા આંગણા પૂછીને કોઈ જોને આવે તો જ આવકારો મીઠો આપજે રે, કાગજ ને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે, જા પારે સુધી તું વળાવાને જાજે રે. પાછો ન આવે એટલા માટે નહીં હો. હા, એટલે કે કાકાને કે બસમાં બેહારીને બસ ઉપડે ને પછી જ આવજે તું, એ તું કાકો જાય એમ બોલ. કાગજ ને પાણી પાજે, તું ભેળો બેસી ખાજે રે, જા પારે સુધી તું વળાવાને જાજે રે, આવકારો મીઠો તું આપજે. આવાય કદાચ આશયથી સુખાનંદ સ્વામી ઊભા હતા. ક્યારે આંખ ખોલે તો થોડુંક વાત કરીએ કાંઈક. અને અહીંયા લખે છે વિહારીલાલજી મહારાજ, સુખાનંદ સ્વામીને થોડોક વાર્તાલાપ થાય છે. રામાનંદજી સ્વામી નાચેલા, ભલા શાસ્ત્ર પુરાણ ભણેલા, સારું જેનું સુખાનંદ નામ, સ્નાન કાજ આવ્યા તે હઠમ, તેણે દીઠા મહારાજ કેવા, સુણો ભૂપ કહું શું જેવા, જોતા એવું તો રૂપ જણાય, તેની તુલ્ય ન કોઈ ગણાય. દિશે શ્રીજીમાં સાધુતા કેવી, અન્ય જન્મમાં જણાય ન એવી, જન જે વિશે સાધુતા દેશે, તેની રીત તો જુદી અતિશે. તો આમ આંખો બંધ હતી. આટલા બધા લોકો બોલતા હતા, પૂછતા હતા. આટલી સ્ત્રીઓ એ પાણી ભરનારી એ પણ ઊભીને પૂછતી હશે, તો પણ એની સામે નજર સુદ્ધા કરતા
નથી. નહીંતર મેં કીધું એમ કે બધાય રાણેક દેવીને જોવા આવતા હોય, પણ અહીંયા જુદું હતું. મહારાજે આંખ ઊંચી કરી નથી. ગુણાત્યાન સ્વામી કે અમે જામનગર ગયેલા, અને જામનગરમાં હજીદામ પ્રવેશતા હતા, અને સાધુ બધા જતા હતા, તો કોઈ હરિભગતે વાત કરી સ્વામીને કે બધા બાઈઓ જોતા હોય ને એ બધા એવું વાત કરે છે, આ આપણી સામે જોવે એવા સાધુ નથી, આ કંઈક જુદા છે, આપણા સાધુ લાગતા નથી, આ આપણી સામું ન જોવે, નહીંતર બીજા શું આપણી સામું જોવે. તો ગુણાત્યાન સ્વામી કે આપણે જામનગરમાં સભા જીતી કહેવાય. હવે કદાચ કાંઈ નહીં આપણે વિદ્વતા વાપરીએ ને તોય આપણે જીતી ગયા કહેવાય, કારણ કે આ વાત જ પ્રસરી જશે કે કોઈક સાચા સાધુ આવ્યા છે, કે સ્ત્રીઓની સામે પણ જોતા નથી. બાકી તો કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સર્વમ જગત, આખું જગત વીંટળાયેલું છે એમાં, સ્ત્રી ને પુરુષ, પુરુષ ને સ્ત્રી, જોયા વગર રે નહીં. યોગી બાપા કે મત જોના. ફિરંગીને ત્યાં મિસ્ત્રી ઘડવા ગયો હતો બિચારો, અને કંઈક ખાટલો પલંગ કે કંઈક બનાવતો હોય છે, પણ વારે વારે પેલી ફિરંગીની સ્ત્રી સામે જોયા કરે. એને ઘણું નહોતું જોવું, બિચારો કરે શું, નહોતું જોવું. ગોવાળણ બાઈ હતી, આવા મહુવા જેવામાં દૂધ વેચવા આવેલી, વળતા કંઈક છોકરાઓ માગશે એટલે ભાગ લઈ જવો. પહેલાંના વખતમાં તો શું હતું, આવું બધું ફાસ્ટફૂડ હતું જ નહીં. ગોળ લીધો, પડીકામાં બંધાયો હશે, બગોણીમાં મૂકેલો, રસ્તે જતી હતી. પછી પાછું મનમાં થયું ગોળ ઓલો એ ભળતો નથી, પાછો બાંધી આપ્યો ને. ઘણી વખત કરે એવું વેપારી, ભગવાને ખબર નહીં એને બુદ્ધિ જુદી જ આપીશ, એ દેખાડે કાંઈક ને બાંધી દે કાંઈક. મને એક ભાઈ કે મેં અમદાવાદથી દ્રાક્ષ લીધી બસ સ્ટેન્ડમાંથી, મારા દેખતા જ આમ પડીકું વાળ્યું, અને દોરો નીચે હશે ત્યાં આમ દોરો વીંટવા નીચે લઈ ગયા. પછી કે મેં ધંધુકા ખોલી, કેવીક લાવો થોડીક ખાઈએ, ખાવા માટે જ લીધી હતી. તો ખોલીને તો બધી હડેલી. એટલે ભાઈ મારા દેખતા મેં કીધું કે આવડી યાર મારા દેખતા પડીકામ નાખ્યું છે, તો એ કેમ એમ. પછી એને ખબર પડી કે હા ઓલું નીચે આમ કરવા ગયા નહીં, બાંધ્યું તે દોરો, પણ બીજું એક પડીકું બગડેલી તૈયાર જ રાખ્યું હોય, આ અહીંયા મૂકી દીધું ને ઓલું લઈને આપી દીધું. મને ન પોગે કોઈ, હો એને કોઈ પોગે નહીં. આમ મોટે ભાગે પહેલાં તો વાણિયા જ બધા વેપારી હતા, અને કોઈ ન પોગે એને, ભગવાને ન પોગે. બોલો, ચોર ચોરી કરવા હળી ગયેલો વાણિયાને ત્યાં, અને એક દી રાત્રે બિચારો ચોરી કરતો હતો ને, અને બાઈ માણસ કે ઓલો આવ્યો લાગે છે આજે તે પાછો, કે બિચારો કદાચ એને ઘરમાં જરૂર હશે એટલે આવતો હોય આપણે ત્યાં, એમાં શું, ભલે ને થોડું ઘણું લઈ જાય. એક હા મેં ઓલો વેઢ મારો કાઢીને મૂક્યો હતો ડબ્બીમાં, એટલે પતરાની ડબ્બીમાં, એ પાછી ત્યાં ડબ્બી હમી મૂકી હતી, કારણ કે વેઢ ન લઈ જાય, વેઢ બહુ કિંમતી છે, બાકી સામાન્ય કંઈક લઈ જાય તો વાંધો નહીં. ઓલો સાંભળે એમ બોલે, હો લે તે ઓલા કે ના એ તો પાણીયારે પડ્યો રહ્યો છે. તો ઓલો બીજે ક્યાંય ન ગયો, પાણીયારે જ ગયો, અને ત્યાં ડબ્બી એને મળી ગઈ. તે એણે વાળી ડબ્બી ખોલીને એને એમ કે આંગળીમાં પહેરી જ લઉં, તે આંગળી નાખીને એને રાડ પાડી ગયો, કારણ કે અંદર વીંછી ઓલાએ મૂકેલો ઠાકરિયો મોટો, ગોતીન ક્યાંકથી. તે ઓલો રાડ પાડ્યો ને, એ કે ભા જો ના આંગળીમાં આવતો હોય ને તો કાલ મોટો કરાવી લેજે, સહેજ પકતો કરાવી લેજે. હાંકડો પડે છે ને, હાંકડો પડે છે ને વેઢ, હાંકડો એનો ઓલો પડી હોત ગયો હેઠો, તો ન ભાવે એની પાસે કોઈ, તો દેખાડે કાંઈક ને બાંધી દે કાંઈક, આવું કરે વાણિયા વેપારી. એમ આપણા તો બધા સ્વામિનારાયણ છે, આ કાંઈ વાણિયા નથી. હવે પણ ટૂંકમાં આપણે કંઈક વેપારીની વાતમાંથી ગયા હતા, હવે તમને યાદ ન હોય ને મને યાદ ન હોય, શેમાંથી ના ચડી ગયા.
જવા દો ત્યારે. પણ ટૂંકમાં સુખાનંદ સ્વામી એ આમ મહારાજની સાથે વાર્તાલાપ કરવા માટે અહીંયા ઊભા રહ્યા છે. એ જુએ છે કે આ સાધુ જુદા છે, આટલા બધા બહેનો ઊભા છે, એની સામે જોતા નથી. તો કહે છે સાધુતાની વાત જ જુદી. જે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે હવે આપણે કાંઈ કહેવું નહીં પડે, ગામમાં વાત પ્રચલિત થઈ જશે કે સારા સાધુ આવ્યા છે. બાકી ફિરંગીની આપણે વાત કરતા હતા મૂળ, કે જોયા વગર રહેવાય નહીં, ઓલી ભરવાડ અને બાઈની વાત કરતા હતા. મને એમ કે તમને યાદ આવશે, પણ સારું આવા શ્રોતા હારા, આપણે ભૂલ કરીએ તો કાંઈ વાંધો જ નહીં, આને કંઈ યાદ તો રહેવાનું નથી. તો પેલી ભરવાડ બાઈ કે ભળતો ગોળ નથી હડેલો આપી દીધો ને પડીકામાં, તે લાવો જોવું. તે જોયા પછી ખાવાનું મન થયું, થાય જ, અને થોડોક ચાખ્યો. તે ગોળ તો બધાને ગમે જ, મજા જ આવે. પછી આગળ જતાં પાછો ક્યાંક આમ ઝાડનો છાંયો આવ્યો ને ત્યાં પાછી બગોણી ઉતારી, કંઈ બેહવું નહોતું પણ ખાસ ગોળે જ ઉતરાવરાવી. પાછો થોડોક ચાખ્યો, અને એમ કરતાં કરતાં પાછું મનમાં શું વિચાર આવે કે આરો બધો ખવાઈ જશે, છોકરા શું ખાશે? છોકરા કહે છે માં કંઈ લાવી કે નહીં, તો હવે નથી ખાવો, પણ રહેવાય નહીં. પછી હમ ખાતા, હવે જો ગોળ ખાવ ને તો ખોડિયારમાં હમ છે. પણ આગળ જતા પાછું ઝાડ આવે જ તે પાછું ઉતારે. તે કહે છે કે એને ઘરે પહોંચતા પહોંચતા બધો ગોળે ખાઈ ગઈ ને બધા માતાજી જેટલા હતા એની હમે ખાઈ ગઈ, કાંઈ બાકી રહ્યું ન રહેવાય. ઇન્દ્રિયો એવી છે, એ ઝપટું મારે જ. મુક્તાનંદ સ્વામી કે મારું ધ્યાન એક વખત આ નીલ વાંદરા ઉપર ગયેલું છે. આ સભામાં બેઠેલા કોઈ સાધુ છે એવા કે જેણે નીલ વાંદરું ન જોયું હોય? સુરતમાં હતા. હવે આપણે કોઈ દી આનપા વાંદરા હોય નહીં, માણા કદાચ જેવા હોય વાંદરા જેવા, પણ વાંદરા આમ પ્રેક્ટિકલ તો આ બાજુ હોતા નથી. એટલે સ્વાભાવિક જોવાનું મન થઈ જાય. નાના હતા ને ભણતા હતા ને ત્યારે સીમમાં કે વાંદરો આવ્યો છે, તો નિશાળમાંથી બધા સાહેબે રજા આપી કે ન આપી બધા ભાગ્યા, તે ઠેઠ સીમમાં ગયા. અને વાંદરા વાહે ને વાહે, હો ઓલો વાંદરો હોય તો એને ખબર નહીં કે આવા વાંદરા પાછા અહીંયા આટલા બધા હોય છે. એક ઝાડથી બીજે ઝાડ, તે અહીંયા જાય બધા, એટલે વાંહે પાણા લઈને બધા ઢેકાળા લઈને, અને મજા આવી ગઈ. તે ઠેઠ આ સીમમાંથી તે બીજા ગામની સીમ સુધીને વળાવવા ગયા. કોઈને કાંટા વાગે કે જે વાગે તે, પણ વાંદરો ક્યાંથી? અને વાંદરો એવો છે ને જોવાનું મન થઈ જ જાય. હમણાં હું ઈડર ગયો હતો, તે ઈડર ઉપર ગઢ ઉપર લઈ ગયા સંતો. તે નરા વાંદરા ત્યાં એક દેરાસર છે ઉપર, આમ થોડાક રહેણાંક ને એવું છે, પણ જાજી વસ્તી તો વાંદરાની હતી. અને આ ઓલું જોયું, સાંભળ્યું હતું કે ગુલાટ ખાય, પણ ત્યાં મેં જોયું આમ વાતમાં ગુલાટ ખાય આમ વાંદરા. તો વાંદરા વસ્તુ જ એવી છે કે જોવાનું મન થઈ જાય. એ તો એક નીકળ્યા, આમ આંગળી એક જણાએ ઊંચી કરીને, એ હતા આપણા ગુણાતીતાનંદ સ્વામી. કે સ્વામી મને ખબર નથી કે ક્યાં વાંદર્યું છે. સ્વામી કે ધન્ય છે સ્વામી તમને ને તમારા માતા પિતાને બધાને, કારણ કે મારી નજર એક વખત ગઈ છે, બીજા બધાએ તો કેટલી વખત જોયું છે, કેટલાક તો કલાક સુધી જોતા હતા. પણ એક ગુણાતીત એવા નીકળ્યા કે જેમને ઇન્દ્રિયો સંયમમાં છે. અતિ અનન્ય ગતિ ઇન્દ્રિય જીતા, તાકુ હરિ બિન કીતહુ ન ચીતા. ભગવાન સિવાય એમને ક્યાંય દ્રષ્ટિ નથી. એક જ એવા નીકળ્યા. તો બિચારો ફિરંગી શું કરે? કારણ કે ફિરંગી ઓલા સુતાર શું કરે? ફિરંગી રૂપાળા હોય, યુરોપિયન તો રૂપાળા જ હોય ને. તો ભગવાને બધે જુદું જુદું આપ્યું છે, બધે રૂપ આમ એ પ્રમાણે ત્યાં જે જન્મે એ પ્રમાણેનો જ એનો કલર હોય. જો ઉપર આમ બધે જેમ જેમ જાઓ ને ઉપર, ઉત્તર હિન્દુસ્તાન, પછી આમ નેપાળ, ચીન, તો બધા એની ચામડી ગોરી જ દે. અહીંયા કોઈ કાળો કાગડો ન હોય. અને આમ નીચે દક્ષિણમાં જાઓ તો કોઈ ધોળો ન મળે. નહીં તો બિચારા વર્ષોથી ભાત ખાય છે, કદાચ ધોળા થવાય. ભાજી નથી થયા કોઈ, નરો ભાત જ ખાય સાઉથમાં. કે ને પેલા બધા કલાકારો કહે છે
કે ભગવાન આમ એક ઘડો લઈને બધું વેચતા વેચતા નીકળ્યા આમ આમ. તે રૂપનો જ ઘડો હતો. તે ઉપર બધું આમ આમ કર્યું ને, અહીંયા બધું સારું સારું ઉપરનો સારો ભાગ ત્યાં વેચાઈ ગયો. અને દક્ષિણમાં પહોંચ્યા ને તે હાવ કદડો રહ્યો હતો નીચેનો. તે આમ આમ નાખ્યો ને બધા કાળા. તે બધાએ ભગવાનને ફરિયાદ કરી કે આવું હતું છે, ઉપરવાળાને બધાને રૂપાળા બનાવ્યા ને અમને હાવ કાળા. એ કે બીજો ઘડો અહીંથી ને આપણે શરૂ કરશું. કે બીજો ઘડામાં શું છે? બુદ્ધિ. તે ત્યાં નાખીને તે એ બધા તે આઈટીમાં જ હોય બધા. અમેરિકામાં બધા જ સારામાં સારા પગાર ધોરણવાળા. બિલ ગેટ્સની કંપની છે, સોફ્ટવેર કંપની. એના CEO છે, સાઉથ ઇન્ડિયન છે. પગાર કેટલો છે ખબર છે? 1 મહિનાનો 700 કરોડ રૂપિયા પગાર છે મહિનાનો. આપણે આખા મહુવામાં બધાનો ગણીએ તોય ન થાય. 1 મહિનાનો 700 કરોડ. તો બધાની બુદ્ધિ ત્યાં આમ ભગવાને છૂટે હાથે ત્યાં વેચી. અને ઉપર ગયા ને ત્યાં એમાં કદડો રહ્યો. તે બધા ડ્રાઇવિંગ કરે છે, ખટારા હંકારે છે બધા. વહે લખે બુરી નજર વાલા તેરા મુંહ કાલા. તો પંજાબમાં જાઓ બધા સરદારજી બધા ખટારા હંકાવે. તો આમ ભગવાને બધાને જુદું જુદું બધું રૂપ આદિક આપ્યું છે. તો ફિરંગી રૂપાળો હોય તો મિસ્ત્રીને નહોતું જોવું ને તોય જોવાઈ જતું તું. તો અંતે થયું શું? મત જોના કીધું. પછી એની સારડી લઈને એની આંખ ફોડી નાખી. તો ઇન્દ્રિયો તો આવી છે. ન જોવું હોય જોવરાવે, ન ખાવાનું ખવરાવે. તો આ બધું જ ઇન્દ્રિયોની માથાકૂટ છે. અહીંયા સુખાનંદ સ્વામી કીધું કે આ કોઈક પ્યોર લાગે સાધુ, કોઈની સામું જોતા નથી, કોઈના આ વખાણ આટલા બધા કરે છે તો એ સાંભળતા નથી. કારણ કે આમાં બાઈઓ પાસે આગળ આવે છે ને એમાં વખાણ પણ કરે છે કે સદાશિવ હશે કે કોણ હશે, કે અક્ષરપતિ આવ્યા હશે, કોણ હશે, આવું કરે છે. નહીંતર વખાણથી તો ભલભલાની આંખો ખુલી જાય. હા, વખાણ વસ્તુ એવી છે ને કે એમાં તો કોઈની તાકાત નહીં. તો પ્રમુખ સ્વામી મહારાજ જીરવી શકે. આટલા એમને હાર ને આ અંતે સન્માન મળ્યા તો જરાય ફૂલાણા એના પરથી ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં ગયા, નાના નાના માણસને મળ્યા, પરદેશથી આવ્યા હતા, વડોદરામાં અટલાદરા મંદિરે હતા, કંઈક સ્વાગત સભા હતી અને પેલો કીડીઓ આવ્યો વચ્ચે. તો બાપા એને પ્રેમથી મળ્યા. હવે મોટા મોટા માનધાતા એ સભામાં બેઠા હતા અને ઓલાને એ બિચારાને વિવેક નહોતો. તે તો હોરો પડ્યો ને એને એમ કે કેટલા ટાઈમ પછી બાપા આવ્યા છે તે લાવો જય શરણ કરી આવું. તે બાપા એને પૂછ્યું કેમ છે? એને તો કાંઈ પૂછવું નહોતું બાપાને કેમ છે એમે નહીં. એ તો આમ કરીને પછી નીકળી ગયો. ડૉક્ટર સ્વામીને બહુ આ હૃદય સ્પર્શી ગયું આ પ્રસંગ. અવારનવાર કે મને આમ આ એટલો બધો સ્પર્શી ગયો પ્રસંગ કે આટલી મોટા મહાનુભાવો બેઠા, આટલી મોટી સભા હોય ને પરદેશથી આવ્યા છે અને ઓલો આમ વચ્ચે આવે અને એને પ્રેમથી બોલાવે બાપા આવ કીડિયા કેમ છે એમ પૂછે પાછા. તો આમ મેં તો સારંગપુરમાં જોયેલું. એક વખત જળઝીલના ઉત્સવમાં આમ જતા હતા બાપા પણ ત્યાં નારાયણ ધરે જાળિયા ધરે જળ ઝીલાવીને આવતા હતા. પછી ગામમાં દર વખતે ઠાકોરજીની પાલખી ફરે, પધરામણી હોય. પણ 2-4 મોટા ઘરે બાપા પણ પધાર્યા. એટલે ભીમબા હતા ને હકા બાપુનું ઘર ને એ બધાના અમુક ઘર હોય ને, 2-4 ઘરે બાપા પણ આવ્યા. પણ અમે આમ જતા હતા, બાપા ગાડીમાંથી ઉતરીને પછી ચાલતા આમ આવતા હતા ઘણા વર્ષો પહેલાં. ને આમ પસાર થતા હતા તો એક ભાઈ આમ હાથમાં જાજરૂ જવા માટે ડબલું લઈને જતો હતો. ગજીની ચડ્ડી પહેરી હતી, ગજીનું કાપડ આવતું હતું ને પહેલાં, નવી પેઢીને કાંઈ ખબર નહીં વોટ ઇઝ ગજી, કારણ કે એ બધા ગજી જ છે હવે હાવ, એટલે એને ખબર ના પડે એમ. પણ એક કાપડ આવતું હતું જાડું સાવ સામાન્ય કાપડ, એની એક બંડી પહેરી હતી, નીચે નાડીવાળી ચડ્ડી પહેરી હતી, માથે પેલી ગોળ ટોપી. બધા રાત્રે પહેરે છે એવી નહીં, પણ પાઘડીની અંદર પહેલાં પહેરતા હતા ગોળ, એવી એક ટોપી અને ઉંમર હતી. બાપા આમ આગળ વધી ગયા ને પાછા આવ્યા. બાપા એને પૂછ્યું કેમ છે ફલાણા, હું નામ ભૂલી ગયો. અને એ કે હાંકલા. પછી બાપાએ અમને ઓળખાણ કરાવી કે આપણામાં બહુ હાથીપાણા કરેલા એને. હવે હાથીપાણા કરેલા એટલે તો પછી આપણે સમજીએ ને કે એની આર્થિક સ્થિતિ કેવી છે.
અને એના વસ્ત્ર ઉપરથી નહીં ખબર પડતી હતી કે સામાન્ય માણસ હશે, પણ બાપા પ્રેમથી એને પૂછવા બધું ઊભા રહ્યા. એના ઉપરથી ખબર પડે કે એમને ઓલી મોટપ સ્પર્શી નથી. નહીંતર એક વખત મોટાઈમાં જતા રહીએ ને પછી નાનાને કોઈને મળીએ નહીં. અરે ઓલો મંગળિયો મારો આમ તો આશીર્વાદથી મોટો થયો તો તે ગોપાલ સ્વામીને કહી દીધું, એમના સેવકને મોરારચરણદાસને કોકને બીજા કોક હતા, પણ એને કહી દીધું કે સ્વામીને કહેજો થોડુંક વિવેકથી બોલે, મારી સાથે મારા માણસો હોય એને કેવું લાગે. હાવ મંગળિયો એમ કીધું એટલે હવે સ્વામી તો પહેલાંથી ને આને મંગળિયો જ કહેતા હતા, અને સ્વામીના આશીર્વાદથી જ તેને મોટપ મળી હતી. સ્વામી કે સારું હવે આવશે તો આપણે એવી રીતે બોલાવશું, આપણી ભૂલ થઈ ગઈ. કે સ્વામી હવે તો એ મોટા માણસ થઈ ગયા છે. જોઈને એના અંગરક્ષકો ભેગા હતા. અંગરક્ષક ક્યારે રાખવા પડે? આ કોકની હારે કંઈક કર્યું હોય તો જ, નહીં એને થોડોક અંગરક્ષક જોઈએ. એમણે હાવ સીધા માણસને અંગરક્ષકની જરૂર પડે, જોખમવાળો હોય એને અંગરક્ષકની જરૂર પડે. જો ને નેતા આવે ત્યારે પોલીસ લાવવી પડે ને બધું કરવું પડે, આગળ પાછળ પોલીસ રહે, ભાગી ન જાય ક્યાંક. તો મંગળદાસને આવી ગયેલું અભિમાન, પાછા થઈ ગયા હતા એને, એ મંગળિયો થઈ ગયો. પણ આવું થાય તો મોટપ છે ને ડંસે છે. નહીં કોઈ જન્મ અસજગમાહી પ્રભુતા પાઈ જાહી મદ નાહી. કોઈ એવો જન્મ નથી. જો લક્ષ્મણજી રામચંદ્ર ભગવાનને ઉપદેશની વાત કરે, ક્યાંક ક્યાંક આવું બને. સીતાજી રામ ભગવાનને વશિષ્ઠ રામાયણમાં કહે છે કે આ તિરકામઠું રાખ્યું છે તો આ એક બાજુ તમારો તાપસ વેશ અને એક બાજુ તિરકામઠું, આ બધા હથિયાર, આ બે કેમનું? કોક દીકા વાપરવાનું મન થઈ જાય એમ કે આખો પ્રસંગ કહે છે કે જેનાથી જેના તપથી ઇન્દ્ર ડરતા હતા એનાથી આખું ગામ ડરવા લાગ્યું, પરગણું ડરવા લાગ્યું, મોટો ખૂની બની ગયો મુનિમાંથી. તો ઉપદેશની ક્યારેક વાત તો કહે છે નહીં કોઈ જન્મ. ભરતજી માટે કહે છે રામચંદ્ર ભગવાન તું એવું વિચાર જ નહીં, ભરત સાધુ છે. એટલે ભાઈ પહેલાં બધાય સાધુ હોય, પહેલાં ટિકિટ મળી હોય ત્યારે બધા સાધુ જ હોય કે નહીં? બધા આવે ને કે આ વખતે ઊભો રહ્યો છું, તે હવે અમારે શું કરવાનું? હું જો ચૂંટાઈ જાઉં તો તમારે મારી ઓફિસની બહાર ઊભા રહેવાનું, બીજું શું કામ લઈને આવો ત્યારે? હમણાં સાહેબ કામમાં છે, હમણાં સાહેબ કામમાં છે, પછી બોલાવશે. અમે ઊભા રહ્યા છીએ અક્ષરવાડીની જમીન માટે. ગાંધીનગર કાયમ જતા હતા, ઊભા રહ્યા આમ કેટલી વેળા. તો પેલા મુખ્યમંત્રીને મળવાનું હોય તો અમે પટ્ટાવાળાને કીધું લા તું આવે જાસ તો અમને લઈ જા ને. એ કે સામે તમારે ન હોવાય. તો તું શું લાને જાસ? એ કે આપણે તો જાય જ નહીં. કે મારી હેઠળ તો આવા 5 મુખ્યમંત્રી બદલાઈ ગયા. લે ને વાત એ સાચી હો. એ કે હું મારી થોડી કે બદલી થાય છે, મરાઠી હતો. એ કે મારા હાથ નીચે તો 5 બદલાઈ ગયા આવડા, હું તો અહીંયા કાયમી છું, આવડા તો આવે જાય. અને અમે હું ને ભગત ઊભા હતા હો, અને અમારે દેખતા એક મુખ્યમંત્રી આમ બીજા દરવાજેથી આમ દાદરો ઉતરતા, ને મેં કીધું ભગત ઓલા ગયા ઉતરી ગયા, આપણે હજી અહીંયા ઊભા રહ્યા રાહમાં, ઓલા તો બહાર નીકળી ઉતરી ગયા, અને થોડા દિવસમાં ઉતરી ગયા. હા હો, પદમાંથી નહીં ઉતરી ગયા. તો જો નહીં કોઈ જન્મ હશે જગમાં. અહીં ભરત પહેલાં સાધુ હતા, બરોબર છે, પહેલાં બધાય સાધુ જ હોય. સત્તા મળે પછી જજો. એ તો આપણે ત્યાં આવી સિસ્ટમ છે કે કોઈને સત્તાનો કાંઈ કેફ ચડતો નથી, હું કોઠારી કે હું આમ ફલાણો આ તે, એવું થતું નથી. કારણ કે અહીં તો કે મંદિર વાળે એ મહંત મહંતા લેવી હોય ને પહેલાં આ કરવાનું. એટલે આપણે ત્યાં કોઈ એવું આમ પડાપડી નથી. પણ બારે તો જો પ્રમુખ સ્વામી મહારાજને આ સત્તા સ્પર્શી નથી, માન એમને અડ્યું નથી, એમના વર્તન ઉપરથી ખબર પડે. તો એમ અહીંયા કે સાધુતાની ચાલ જુદી, સાધુતાની વાત જુદી. સાધુતા એના આંખમાં પરખાય, ખબર પડે, એના વર્તન ઉપરથી ખબર પડે કે કેટલામાં છે આ. સંતે કીધું સંતો આ કોષ આંકવાવાળો નથી બોલ્યો, આમાં રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા એવું બોલ્યો. સ્વામિનારાયણના સાધુ નથી લાગતા. સ્વામિનારાયણના સાધુ આવી રીતે ધૂપકા ન મારે ઊંચે ચડી ચડીને કૂવામાં. ત્યારે પેલા મોટેરા સંતે કીધું સંતો આ કોશ્યો નથી બોલતો, આમાં રહીને મહારાજ બોલે છે. તો જો આપણી આમ પરખ છે, આમ જ હોય. રિલાયન્સનો પેટ્રોલ પંપ તમને ખબર પડે કે આનો કલર આવો જોઈએ ને એનું
બાંધકામ આવું જ હોય, એસઆરનો આવો જ, બધાનો વાડીલાલનો આઈસ્ક્રીમ તો વાડીલાલનું બોર્ડ આવું જ હોય, BAPS એટલે કે આમ જ હોય. BAPSની પરખ છે. સુશીલ કુમાર જૈન આચાર્ય પ્લેનમાં હતા મુસાફરીમાં, અને કાંઈ ઓલો યુવક બોલ્યો નહોતો ને તો એ સુશીલ કુમારે કહી દીધું તમે BAPSને લાગો છો. કે હા સ્વામી, આપણે કેમ ખબર પડી? કે આપણે પેલું આત્મીય કે ફલાણું કે એવું તો મારતા નથી. ઘણા એવું મારે છે, આમ આત્મીયને એવા અમરીશને એવું બધું લખે છે. આપણે તો એવું કંઈ હોતું નથી. બહુ તો અમે આપણો કાર્યકર હોય અને પેલું સિમ્બોલ હોય છે અક્ષરદેરીનો. તમને કેવી રીતે ખબર પડી? કે હું જોઉં છું ક્યારનો ક્યાં પ્લેનમાં બધું ખાવા પીવાનું આપવા આવે છે તો તું એને લેતો નથી અને આપવાવાળાની સામે જોતો નથી. કારણ કે ત્યાં આપવા આવે એ કાંઈ બધા હાબડભોથા જેવા ન હોય. એને લીધા હોય ને એ બધા રૂપાળા હોય ને એને જ લીધા હોય. એર હોસ્ટેસ હોય ને બધા રૂપાળા હોય, તો ડોહા હોય ને તો એને સામું જોવે. કાંઈ કામ ન હોય ને તોય બોલાવે, મગાવે કાંઈક સામેથી. અને આ સામું નહોતે જોયું અને કાંઈ તે ખાવા પીવાનું લીધું નહીં, એના પર આમ તિલક ચાંદલો લાગ્યો મને સ્વામિનારાયણ હશે એટલું લાગ્યું. પણ પછી તારું વર્તન જોયું ને એના પરથી લાગ્યું કે આ BAPSનો હોવો જોઈએ, પ્રમુખ સ્વામીનો હોવો જોઈએ. ખબર પડી જાય કે આ એનું છે એમ. ભાવનગરમાં એક વખત રાજમહેલમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડને એટલે પેલો બંબો લઈ જવાનો હતો અંદર, પણ આગ એવી જગ્યાએ હતી ત્યાં આમ અંદરથી બંબો જાય એમ નહોતું. તાત્કાલિક નિર્ણય લેવાનો કે ગઢ એનો તોડી પાડો, અને બધાએ તોડવા લગાડી દીધા અને તોડતા હતા. પણ જેને કોકને હથોડી મળે ને કોકને હથોડો મળ્યો ને કોકને ઘણ મળ્યો, જલ્દી તૂટતો નહોતો. તૂટતો પણ થોડો થોડો વાર લાગતી હતી. તો કોક વળી ઉતાવળ કરતા, એ ઉતાવળ કરો, હું આમ મરતા મરતા તોડોશ. ત્યારે એક ભાઈ ત્યાં ઊભો હતો ને એણે કીધું, સાહેબ આ એમ ન તૂટે, મારા બાપા પોચા મિસ્ત્રીએ આ ગઢ ચણ્યો છે, એ તમારા હથોડાથી ન જ તૂટે. કારણ કે આ ગઢનો હેતુ શું હતો કે આના માથે તોપો મુકાય, એની સામે ટક્કર ઝીલે એવો એને ગઢ ચણવાનો હતો ને મારા બાપનું ચણેલું છે, એમ ન તૂટે ભાઈ હથોડાથી. ઉતાવળ એમ નહીં થાય. જો એને એના બાપના ચણતરનો ગૌરવ હતો કે મારા બાપનું ચણેલું છે. બાકી અમારા ભાવનગરમાં જ તે નેતાશ્રી એક પુલનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ઉદ્ઘાટન વખતે જ પડ્યો પુલ. હજી તો વાહન તો હાંકાય નહોતા, ઉદ્ઘાટનમાં પડ્યો. ને આપણે ઘણી વખત જોઈએ છે રોડ હાવ તૂટી ગયા હોય છે, ખાલી બમ્પ હાજર રહ્યા હોય. કારણ કે બમ્પ ગામવાળાએ કર્યા હોય ને રોડ કોન્ટ્રાક્ટરે કર્યો હોય. તો સાધુતાની ચાલ જુદી ભાઈ, પરખાય આવે. અંગ ભસ્મ ઘસે શિર જૂટ જટા ગળે માળ તિલક તન ચટાપટા માય કામ ક્રોધ મદ મોહ ઘટા જડબુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંત. સુખાનંદ આશ્ચર્ય પામી ગયા કે વાહ, છે તો કોક જબરજસ્ત કોક અલૌકિક મૂર્તિ લાગે છે, હવે ઊભા જ રહેવું છે અને આપણા આશ્રમમાં લઈ જવા છે અને મુક્તાનંદ સ્વામી ભેગા કરી દેવા છે. જો આપણા આશ્રમમાં રહી જાય ને, આવા હોય ને કામ થઈ જાય. જો શ્રીજી મહારાજ જ્યાં જતા હતા ને ત્યાં બધા રાખવા પ્રયત્ન કરતા હતા. ભાવનગરમાં નીલકંઠ વર્ણી મહારાજ આવ્યા, દેવજી ભગતની ધર્મશાળામાં આમ સદાવ્રત આપવા બેસતા હતા. ત્યાંના મહંતે કીધું, મહાત્માજી તમે રોકાઈ જાઓ ને તો આ ધર્મશાળા તમને સોંપી દઈએ. ત્યાં નીલકંઠ વર્ણી મહારાજે મનમાં શું વિચાર્યું, તમારું તો શું કહેવાય. આગળ મને શ્રીપુરમાં કમલેશ્વર મઠ આખો આપતા હતા અને એની વાર્ષિક ₹1,00,000 ઇન્કમ હતી, આવક હતી. તોય મહારાજ કે જીરે ત્રિભુવનની સંપત મળે તોય ન તજે રે તોયે ન તજે રે અર્ધપળ હરિ ધ્યાન બ્રહ્મરૂપ થઈ હરિને ભજે. ત્રિભુવનની સંપત મળે ને તોય ન એમાં ચડે, તોય એની સામું જુએ નહીં. જો બ્રહ્માનંદ સ્વામીને 2 કન્યાઓ લઈને આવ્યા છે એના માતા પિતાની, અને બીજી બાજુ ગાયકવાડ સરકારના અમલદારો આવ્યા છે
અને બંને પ્રલોભનો આવ્યા. એક બાજુ બે કન્યા વરવા તૈયાર છે, પણ ધારો કે વરીને પછી કરવાનું જવાનું લઈ જવાના ક્યાં અને બિહારવા ક્યાં? નહીં, નારદજી આવ્યા સ્વયંવરમાં રૂપ માગીને, અને પછી એનું મેળ ન પડ્યો અને ભગવાન કન્યાને વરીને જતા હતા. નારદજી બધું મોઢું મોઢું ધોઈને આવ્યા તળાવમાં, જોયું કે સારું માકડાનું કર્યું, અને આ કામ તો વિષ્ણુના જ. એટલે હવે ભેગા થાય એટલી વાર છે, ત્યાં જ ભેગા થઈ ગયા. ઓલા રથ લઈને જતા હતા લક્ષ્મીજીને, ઓલા નવી કન્યાને બધાને બેહારીને, શીલનિધિ રાજાની દીકરી. તો પાછા ઓલાનું ધ્યાન નહોતું ને ત્યાં શું વિષ્ણુ ભગવાન કહે, નારદજી આવવું છે, એક જગ્યા છે. હા લે, અને પછી ઊભા રહ્યા બરોબરના, અને ઘોડાની હરકો પકડીને પછી બરોબરના ઉતરી પડ્યા ભગવાનને ગાળો દેવામાં. અને લક્ષ્મીજી કે હવે કંઈક તો તમે બોલો. એ કે ભાઈ આના માટે આપણે વખાણ તો ઘણી વખત સાંભળ્યા, આપણો મહિમા કાયમ ગાય. આવું તો કોઈ દી સાંભળ્યું નથી, આજ પહેલો વખત લાવો છે આ. ભગવાનને કે તમે આવું શું લે કર્યું મારું? તો કે તું બહુ દુઃખી થાત નહીતર. અને બીજું એ કહું, તું કદાચ કન્યાને વરેત તો આને લઈ જઈને રાખે જ ક્યાં? નથી તારા મામા, નથી માસી, નથી ફોઈ, નહીં કાકી કાકા, કોઈ છે નહીં. કોના ઘરે તું જાત એ તો કાંઈ વિચારવું તું? અને હાજી કે સારું એ ખરું હો, એ તો મને વિચાર જ ન. આપણે ત્રિભુવનમાં ફરતા ફરીએ, નારાયણ નારાયણ નારાયણ. તો આ કન્યાને વરીને લઈ જાત કોના ઘરે? પ્રશ્ન મોટો. તો લાડુદાનજી બ્રહ્માનંદ બની ગયા છે, એને એ પ્રશ્ન નહોતો. સામે 25 ગામનું પરગણું આપવા આવ્યા હતા, પણ તોય શું કીધું? મેં ઢાઢી મહારાજ કો હાજર હુકમ હજૂર, ગાયો જસ ગોવિંદ કો પાયો ધન ભરપૂર. मैं ढाढ़ी महाराज को हाजिर हुक्म हजूर, गायो जस गोविंद को पायो धन भरपूर. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खुआयो. पायो जी मैंने राम रतन धन पायो. ભગવાન રૂપી નાણું રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વેક્ષણ ભંગુર જાણું. રે શ્યામ તમે સાચું નાણું. મને ભગવાન મળ્યા ભાઈ. હવે તો ગાયકવાડ સરકાર એનું આખું રાજ આપે ને તોય ન આવું, અને મારી જેમ એને જો અનુભવ થાય ને તો એ રાજ મૂકીને મારી જોડમાં આવી જાય. જે ભગવાનમાં લોભાણ ને એવી કઈ વસ્તુ છે આ જગમાં જે લોભાય, જે લોભ્યા પ્રભુમાં? નિષ્કુળાન સામે લખ્યું. તો એમ ભગવાનમાં જે લોભાય, ત્રિભુવનની સંપત મળે તોય, તો આ તો ખુદ ભગવાન છે. જેણે રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે, જોતા મૂંઝાઈ જાય મત કર્યું ભાત ભાતનું રે. એમાં લોભાય? તો ભગવાન લોભાણા